યાદ રાખ દીકરા, રાજા થયો છે, દાન કરજે. દાન ધર્મની વાતો કરી. બેટા દાન છે એ બહુ મોટો મોટો ભાથું છે. 5-25 રૂપિયા જો ભાવે કભાવે ક્યાંક વપરાય જશે ને, તો આનંદ થશે. આનંદ. અને એટલા માટે હું સવારે તમને ગાડીમાં કહેતો જ તો ને, હું તમને પૂછ્યું એને જવાબ દો. શરીર માંદવું પડે ને દવાખાને તમારે બિલ દેવું પડે તો તમે હાજા થઈ જાવ, એ સારી વાત કહેવાય ને? હા પાડો ના પાડો? હા આજ સારું કહેવાય. તો એ પછી વર્ષે આમ રોજ મેળ કાઢો તો એમ થાય કે લાખ રૂપિયા તો દવામાં વી ગયા, લાખ રૂપિયા એમ થાય ને. દીકરાના લગ્ન કરો તો કેટલો હરખ હોય, તો એ પછી કોઈક એમ કે ને ભાઈ થોડુંક કે ભાઈ ખેંચમાં છો, દીકરાનો વરો 10 લાખ વપરાઈ ગયા. વહુ લઈ આવ્યા એ યાદ ન હોય, કેટલા વપરાઈ ગયા હોય યાદ હોય કે નહીં? એ દરેક જીવનના દરેક વ્યવહારમાં તમે તમારા પૈસાને તમારા વ્યવહાર સાથે તોડજો. દુનિયામાં એક જ કાર્ય એવું છે જ્યાં તમારા પૈસા વપરાઈ જાય છે પણ તમને યાદય નથી રહેતા, ને એનું નામ છે કથા. આ 30 યજમાનને તમે પૂજ્યો પછી કે રોજમેળમાં મેળ કરવો પડ્યો, એને સપને યાદય નહીં આવે કે અમે 25,000 રૂપિયાનો પરમારથ કરી નાખ્યો. સારું કર્મમાં વપરાયેલો પૈસો યાદ રાખવો જ નથી પડતો, એ ઓટોમેટિક ભગવાનના નામે લખાઈ જાય છે. કોણ લખી જાય છે? ભગવાન. એ કરવાનું. અને એ અંદરથી ભગવાન, એ અંદરથી. તમે આ બધું સીવો છો ને, આ વાઘા તમે બનાવો છો ભગવાનના બધા, તો તમને ભગવાન કહે છે આ લોકો તમને એમ કે તમારે જ કરવા પડશે નકર નહીં ચાલે એવું કહે છે કે તમને ઓટોમેટિક થઈ જશે? ભગવાન પ્રેરણા અંદરથી થાય ને કે મને થોડું ઘણું આવડે છે, મને ઈશ્વરે એવી કળા આપી છે, કારીગર આપી છે, ભગવાન મને થોડીક સગવડતા આપી છે, હાલો ને જે ગણો એ કાઉચમાં જે કાંઈ રાખવું એ રાખજો. પણ આ કરવાની પ્રેરણા મળવાનું કારણ શું છે? ભગવાન કારણ એક જ છે, અંદર બેઠેલો ઈશ્વર છે, એને તમારી સાથે તમારું ધરેલું ગમે છે. તમે જે સીવો છો, તમે જે ભાવથી અર્પણ કરો છો, એને ઈ ભગવાનને ગમે છે. વાતની વાત એક છે. અને એને જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી તમે ભલે ગૌઢા થઈ ગયા, તમે ભલે નીચે બેહી નોખતા તોય તમારે હંસો હાંકવો પડશે, તોય તમારે આંખે પરવવું પડશે, તોય તમારે હાથ હાંકવો પડશે. કેમ? અહીંયા બેઠેલી માને તમારા વાઘા ગમે છે, એને તમારી સાથે સંબંધ રાખવો છે, અને ઈ જે સંબંધ રાખે ને ઈ જ સાચો. બીજા બધા સંબંધો અન્ય સગા સૌ મુખથી કહેવાના, અંતે ન આવે એકે કામજી. સોહાગી મારે સાચા સગા શ્રીનાથજી. એટલે આપણું કીર્તન છે. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસ વિનારણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસ વિનારણ છોડ શરણ હું તારે આવ્યો છું. એ મારા પૂરા તું કરજે કોડ, મારા પૂરા તું કરજે કોડ, મારા પૂરા તું કરજે કોડ, મારા પૂરા તું કરજે કોડ. હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો. ગાઓ બધા. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. આ લોટ કે આજા મેરે આ મીત એટલે કોણ ભગવાન? તમે હસો નહીં, મારી વાત સમજો. ભગવાન આ કોણ? કોને બોલાવે છે?
એ ફિલ્મના હિરોઈનની વાત નથી. આ દુનિયાની દરેક વ્યક્તિ, દરેક જીવ ગોપી છે. કોની વાટ જોવે છે? દરેક ગોપી કોઈકને પ્રેમ કરે છે. દરેક ગોપીના મનમાં એક ભગવાન છે. દરેક ગોપી કોઈને છાનો પ્રેમ કરે છે. અને એ પ્રેમ કરવાનું કારણ એ છે ને, ખબર છે કે આ બહારના બધા સંબંધો નષ્ટ થઈ જશે તો એક સંબંધ વધશે. એ સંબંધનું નામ છે જીવન ઈશ્વરનો સંબંધ. આ લોટ કે આજા મેરે મીત. કોણ બોલાવે છે? મેરે ગીત. અને તું નો હોતો તો મારી કોઈ વેલ્યુ નહીં. મેરા સુના પડા મેરા સુના પડા ગીત તુજે મેરે ગીત બુલાતે. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસ ભીના રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસદીના રણ છોડ શરણ હું તારે ગીતના શબ્દો તો બહુ સરસ મજાના લાંબા છે, પરંતુ કેટલું ગાશું.